હું તન્મય, મારો મિત્ર હર્ષ, મારો મિત્ર કૃષ્ણા, મારો મિત્ર વેદાંત અને મારો મિત્ર વંશ અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. અમે અમારો પ્રોજેક્ટ સ્માર્ટ ટ્રી પ્રદૂષણ નિયંત્રણ બનાવ્યો છે, જે અમે અહીંયા રજૂ કરશું. સ્માર્ટ ટ્રી પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણ પ્રણાલી. આ પ્રોજેક્ટ પ્રદૂષણ નિયંત્રણ, કચરા વ્યવસ્થાપન અને કુદરતનો સંશોધનોના સંરક્ષણ સિદ્ધાંત પર આધારિત છે. જમીન, પાણી અને હવામાં રહેલા પ્રદૂષણને અલગ અલગ નિયંત્રણ પદ્ધતિ દ્વારા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. કાર્ય પદ્ધતિ: જમીન પ્રદૂષણ. કચરાને એકત્ર કરી ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવે છે. રિસાયકલ કરી શકાય તેવા કચરાને અલગ કરવામાં આવે છે. જળ પ્રદૂષણ. પાણીમાંથી તરતો કચરો દૂર કરીને ફિલ્ટરેશન દ્વારા પાણીની ગુણવત્તામાં સુધારવામાં આવે છે. ત્રણેય પ્રક્રિયાઓના વાયુ પ્રદૂષણ, ધૂળ અને હાનિકારક કણોને ફિલ્ટર અથવા યોગ્ય એર ક્લિનિંગ પદ્ધતિથી ઘટાડવામાં આવે છે. ત્રણેય પ્રક્રિયાઓનો હેતુ પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો છે. તેની ઉપયોગિતા: આ જમીન, પાણી અને હવાના પ્રદૂષણ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે. કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને રિસાયકલિંગ પ્રોત્સાહિત કરે છે. જળ સ્ત્રોતોને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. હવામાં રહેલા ધૂળ અને પ્રદૂષણ કણો ઘટાડવાની રીત સમજાવે છે. સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના મહત્વને સમજાવે છે.